દાદા અમારે મોક્ષે જવું છે તો શું કરવું? શું કહ્યું? મોક્ષે જવા માટે અમારે શું કરવું? અમારે મોક્ષે જલ્દી જવું છે, અમારે શું કરવું? ધ્યાન ભરી લાવો. મોક્ષ એકલો જ જોઈએ છે ને કે બીજું કઈ જોઈએ છે? એથી કોઈ ઊંચી કક્ષા આપતા તો ના જાય. એથી નીચી કક્ષા નથી જોતી. હા, એથી નીચી કક્ષા નહીં આપતા, પણ બીજું કશું જોઈએ છે મોક્ષ જોડે? દિવ્ય ચક્ષુ કશું જોઈએ છે? દિવ્ય ચક્ષુ થી જ્ઞાન થી સમજ પડે છે, પણ ધ્યેય તો મોક્ષ નો છે જ તે. હા, પણ દિવ્ય ચક્ષુ દ્વારા મિત્ર થાય નહીં. સાધના બતાવી ના, અમારા ફેમિલી ડોક્ટર છે. કઈ રીતે અમને અમારા સમજાય? ફેમિલી ડોક્ટર છે, જે આપણે સદુપયોગ કરીશ બેન. ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ. એવોનામાં ભગવાન પ્રગટ થયેલા છે. શું થયું? પેલા બધામાં અવ્યક્ત ભાવે રહ્યા છે, આમાં વ્યક્ત થયેલા છે. તમારે સમ્યક્ત પ્રાપ્ત થશે એટલે વ્યક્ત થઈ જશે. તમે જ પોતે જ છો ભગવાન. પણ અત્યારે તો તમને તો શું નામ કહેતા હતા? હિંમત. હિંમતલાલ. અત્યારે હિંમતભાઈ કોઈ દાડે ના હિંમત ના થાય. હો કે શું? હિંમતભાઈ નામ ધરાવી છે ને. હીરાલાલ વાત ગમે છે કે બધી? હા, બહુ મજા આનંદ આવે છે. શું કરે છે હીરાલાલ ભાઈ? કઈ પૂછજો બરું. કોઈને પૂછવા પૂછવું તો પૂછજો. અક્રમ માર્ગ જાણવા માટે શું કેવી રીતે આપણે જાણી શકીએ? એમનો પ્રશ્ન છે, અક્રમ માર્ગ આપણે કેવી રીતે જાણી શકીએ? હે? અક્રમ માર્ગ એમને સમજવો છે. શોખ ને અક્રમ માર્ગ. ક્રમ ને સમજ્યા છો? ક્રમિક માર્ગ ને જી, ક્યાં આગળ ક્રમિક માર્ગ છે? દરેક જગ્યાએ અત્યારે વ્યવહારમાં અને નિશ્ચયમાં બે જગ્યાએ ક્રમિક માર્ગ છે, ચાલી રહ્યા છીએ એની કે ઉપર. જે વ્યવહારમાં અને નિશ્ચયમાં બધે ક્રમિક માર્ગ જ ચાલી રહ્યા છીએ અત્યારે. હા, ક્રમિક માર્ગ નો અર્થ શું? છે કે સ્ટેપ બાય સ્ટેપ એક પગથિયાથી પછી બીજે પગથિયે ચડવાનું, ત્રીજે પગથિયે, એમ કરતા કરતા મોક્ષે જ ચડી જવાનું. સ્ટેપ બાય સ્ટેપ. હા, એ તો તમારા જેવા જવાન ચડે, પણ 80 વર્ષનો દોહો સ્થિર ચડે. તે તો શું જોઈએ? લિફ્ટ જોઈએ. તો આ અક્રમ એટલે લિફ્ટ માર્ગ છે. ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ છે. જો જી, તો તમારે ક્રમિક માર્ગે ચડવું છે કે અક્રમ માર્ગે ચડવું છે? અક્રમ માર્ગમાં સમજણ પડે તો એમાં જલ્દી કોશિશ કરીએ. હે? અક્રમ માર્ગ જે આપ બતાવો છો એમાં સમજણ પડે અમને તો એમાં પહેલી કોશિશ કરીએ. લિફ્ટ ના માફત છે ને? લિફ્ટમાં બેસીને જવાનું. હા, અને આમાં તો બહુ ટાઈમ લાગે એવું છે. એટલે આ ક્રમિક માર્ગમાં તમે ચાલો છો ખરા, જી, પણ ક્રમિક માર્ગ અત્યારે એના સ્ટેન્ડ ઉપર નથી. ભગવાને સ્ટેન્ડ મળ્યું હતું. અભ્યંતર બે રીતે ખૂબ ધર્મ ક્રમિક માર્ગમાં જ ચાલી રહ્યો છે. શું ચાલે છે? એટલે કે બાહ્ય અને અભ્યંતર ધર્મ ક્રમિક માર્ગમાં જ ખૂબ ચાલી રહ્યો છે. એ તમને લાગે એવું? એ બાહ્ય ધર્મ તો ચાલુ જ છે, બાહ્ય ધર્મ, પણ અભ્યંતર ધર્મ ના ચાલે. કારણ શું કારણ તમને સમજાવું? તમને સમજાય એવું કારણ કહું. એમને ગપ્પું નથી મારવાનું. ક્રમિક માર્ગ નો શરત શું હોય છે? એની કન્ડિશન હોય છે. ક્રમિક માર્ગ ક્યાં સુધી ચાલે, એવું હોય એવું જ બોલે ને એવું જ વર્તન કરે. આખા બધાયનું તમે કહો, આ બધા માણસો વર્તન. યુગલિક ના વખતમાં હશે સાહેબ, ઋષભદેવ ભગવાનના. ઋષભદેવ ભગવાનના વખતમાં, યુગલિકના વખતમાં એવું હશે. એવું ના ના, મહાવીર ભગવાનના વખતમાં એવું હતું. ત્યારે તો સાહેબ કહ્યું છે ને, જળ અને વક્ર બંને પ્રકારના મનુષ્યો ને સાધુ બી થશે. જળ અને વક્ર થશે એવું કહેલું છે ને, સાધુ પણ એવા થશે એવું કહેલું છે ને. ના, એ તો મહાવીર ના શિષ્યો એવા થશે. પણ મહાવીર ભગવાન હતા ને ત્યારે જે મનુષ્યો હતા તે મનમાં જેવું હોય એવું વાણીમાં બોલતા ને એવું વર્તનમાં રાખતા હતા. સમજ પડી ને? પણ સાહેબ એમની સામે બી ગોશાળો હતો ને, ભગવાન મહાવીર ની સામે બી ઈ જ કાળમાં. મહાવીર ની સામે ગોશાળો તો હતો ને કે છે. હા, ગોશાળો પણ મનમાં જેવું હતું ને એવું જ બોલતો હતો. એ તો સાહેબ મૃત્યુ વખતે બોલ્યો છે, છેલ્લે અંત ઘડીએ બોલ્યો છે. છેલ્લી અંત એમ કે ઘડીએ છેલ્લી અંત ઘડીએ જ એવું બોલ્યો છે, મૃત્યુ વખતે જ. એક પળ બાકી હું તમને હતી. સમજ પાડું. ત્યાંના જે તે વખતના લુચ્ચા માણસો હતા ને, જી, તે માણસે ચોખ્ખું કહી દેતા હતા કે હું આવું કરવાનો છું. શું કહ્યું? એમને મને જ એવું હતું. વાણી એવી હતી, મન પ્રમાણે જ બોલે એવી વાણી હતી. શું હતું?
લુચ્ચા માણસ, ચોર હોય, બદમાશ હોય, તે પણ કઈ બતાવે. ખૂન કરવાનો હોય તો કઈ બતાવે. મનમાં જેવું હોય ને કે મને ખૂન કરવાની ઈચ્છા, ખૂન કરીશ કે છે, એવું બોલે. ચોખ્ખે ચોખ્ખી વાત હતી. ખોટા માણસ ખોટું પણ મન વચન કાય એક આત્મ, ખોટું પણ સમજ પડે ને, અને સારું મન વચન કાય એક આત્મ હતું. અત્યારે તો સારું ને ખોટું બે મન વચન કાય એક આત્મ તૂટી ગયું છે. તૂટી ગયું છે એવું તમને લાગે છે? જરૂર. ત્યાં સુધી આનો બેઝમેન્ટ ફ્રેક્ચર થઈ ગયું છે એવું આચાર્ય મહારાજાને કહું છું. પણ હવે હંધો થશે, ધીમે 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 રિપેર થશે. 2500 વર્ષ થઈ ગયા ને, હા, પૂરા થઈ ગયા. એટલે હવે ધીમે ધીમે રિપેર થશે. અત્યારે કઈ રિપેર થયું સંજોગ નથી. ખબર પડી ને? ત્યાં સુધી આ ક્રમિક માર્ગ હેલ્પ, અક્રમ માર્ગ હેલ્પ કરશે. શું કરશે? અક્રમ માર્ગ હેલ્પ કરશે. આ 200-500 જ્યાં સુધી આ રિપેર ના થઈ રહે ત્યાં સુધી આ હેલ્પ કરશે. સમજ પડી ને? ત્યાં આક્રમ માર્ગ એ કાયમ નો નથી હોતો. આ તો અપવાદ માર્ગ છે. શું છે? અપવાદ માર્ગ છે. હા, દરેક કાયદામાં અપવાદ ન હોય તો એ કાયદો કાયદો ગણાય નહીં. શું? નિયમમાં અપવાદ હોય જ. શું હોય? અપવાદ હોય જ. એટલે અપવાદ માર્ગ છે. તે જેટલા મોક્ષે જવાના હશે એટલાના સિક્કો વાગી ગયો, ચાલ્યા. પણ આવો અક્રમ માર્ગ પહેલા ક્યારે સાંભળ્યો નથી. દર 10 લાખ વર્ષે ઉત્પન્ન થાય છે. આના પહેલા ક્યારે થયેલો આ અક્રમ માર્ગ? ઋષભદેવ ના વખતમાં. ઋષભદેવ ને થઈ ગયા તો સાહેબ ઘણો ટાઈમ થયો. હે, એક કાળ ચક્ર ફરી ગયો આખું. ના, પણ તે ઋષભદેવ ના વખતમાં એ કાળ ચક્ર ફરી ગયું કે ના ફરી ગયું એ આપણે જોવાની જરૂર નથી. પણ તે વખતે એમને ભરત રાજાને આક્રમ આપ્યું હતું કે રાણીઓ હોય, સંસારમાં હોય, લડીઓ લડાતી હોય તોય પણ મોક્ષ થાય. એ અક્રમ હતું. શું હતું? અને બીજા એમના 99 છોકરાને મોડી નાખ્યા. તો સમજો ને, તે દાડે ભરત રાજાએ ચોખ્ખું કહ્યું કે સાહેબ, મારે આ સંસાર મને ગમતો નથી. આ 13 રાણીઓનો રાણીવાસ મને ગમતો, વિલાસ મને ગમતા નથી, આ લડીઓ લડવાનું મને ગમતું નથી, મારે ચક્રવર્તી રાજ જોઈતું નથી. ભગવાનને કહે છે આ તમને હું આપ્યું? તારે ભગવાને ના કહ્યું? ત્યાં કહે છે કેમ? ત્યાં કે મારે મોક્ષે આ ભાવમાં જવું છે, આ બધા જવાના હું શું કાઢું? ત્યાં કે તમને મોક્ષે આ ભાવમાં જવાય એવું જ્ઞાન આપીશું. લડીઓ લડતો, લડીઓ લડો તો તમને દોષ ના દે એવું જ્ઞાન આપીશું. શું કે છે? એ પછી એમને દાદા ભગવાન એમ પૂછો કે ભરત ચક્રવર્તી પછી કોને અક્રમ માર્ગ? ભરત ચક્રવર્તી પછી અક્રમ માર્ગ કોને મળ્યો? ભરત ચક્રવર્તી પછી કોને મળ્યો? કોઈને નહીં, કોઈને. એ પછી ગયા અવતારમાં બધા એ છે, બધા ચક્કરોમાં ફરે ને તેમાં દર 10 લાખ વર્ષે ઉત્પન્ન થાય. સમજે ને? આપણે એક ભાઈ આપણે અહીંથી ગયા હતા, કોઈ ગઈકાલની જ વાત છે. એમ નહીં, 16મા જીન લખેલું છે કે અક્રમ માર્ગ દુષ્મ કાળમાં ઉત્પન્ન થવાનો. 16મા જીને જો એટલે બધું આ કઈ ભગવાન થી છુપવું નથી વસ્તુ. આ તો જાણે અક્રમ માર્ગ નો પુરાવાની જ જરૂર નથી. કારણ કે અક્રમ માર્ગ આ રોકડ છે. ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. શું છે? કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. હા, પછી કેશ બેંક હોય એમાં ક્યાં પુરાવો માંગવાનો રહ્યો કે તમારું સોનું સાચું છે ખોટું છે? જ્યાં સોનું જ હાથમાં આપી દેવાનું હોય અને તે પાછું ટચ 100 ટચ નું, જો 99 નહીં, ત્યાં પછી પૂછવાનું ક્યાં રહ્યું હિંમતભાઈ? બેન એમને કહો કે અક્રમ માર્ગ કેમ જાણી શકાય? અમારે એ કે જે અક્રમ માર્ગ અમે કેવી રીતે જાણી શકીએ? અમારે કેવી રીતે જાણી શકાય? તમને હાથમાં સોનું આવે એટલે ના સમજી જાવ, સમજી જાય. તમને ચિંતા ના થાય, ના થાય, તમને આર્થિક ધ્યાન ના થાય, ના સમજી જાવ કે કઈ અનુભવ થાય, મોક્ષ નો અનુભવ થાય, બધો અનુભવ થાય, પછી તમને ના સમજાય. સમજાય. અને તેના માટે 12 વર્ષ બેહી રહેવાનું નથી કેતો હું તો 1 કલાકની જ જરૂર કઉ છું. શું કઉ છું? શું કરવાનું અક્રમ માર્ગમાં? શું કરવાનું અમારે અક્રમ માર્ગ? ઉઠબેસ કરવાની તમારે 1 કલાક જ. નહીં ભાવે? ભાવે. શું કામ? ત્યાર પછી ઉઠબેસ એટલે જ્ઞાની ની આજ્ઞામાં રહેવું. હા, બરોબર. 1 કલાક રહેવાય કે ના રહેવાય? રહેવાય, જરૂર રહેવાય. જ્ઞાન બરોબર એટલે પછી થઈ ગયું, પૂર્ણાહુતિ થઈ ગઈ.
હીરાલાલ સમજ્યા ને? સમજવું જ પડશે ને જ્યારે તારે. એવું છે ને, કોણ મુક્ત કરી શકે આપણને? કે જે મુક્ત પુરુષ હોય તે જ મુક્ત કરી શકે. મુક્ત થયેલા હોય તે મુક્ત કરી શકે. થયેલા હોય તે અને અને મોક્ષના દાતા હોય, મોક્ષનું દાન આપવા આવેલા હોય. આપણે પૂછીએ કે સાહેબ આપ મોક્ષનું દાન આપવા આવ્યો છો? કે મારો જ મોક્ષ થઈ રહ્યો એમ કે ના કે? અને અમે તો મોક્ષનું દાન આપવા આવેલા છે. જયારે જયારે જે જોઈતું હોય તેને આપીએ. જયારે દીવ ગતિમાં જવું હોય તો બીજો રસ્તો કરી આપીએ. જી જય સચ્ચિદાનંદ. કરવી પડશે ને હા જરૂર. કે આ દાદા પાસેથી મને મોક્ષ પ્રાપ્ત થાવ એવી ભાવના કરજો. ને બીજ નાખવું જ નહીં. કોણ ગમે તે થાય વ્યવસ્થિત હતું. આપણું જ્ઞાન શું કે ગમે તે કર્યું કોકે, પણ વ્યવસ્થિત હોય તો કરે ને એ નિમિત્ત છે. આપણો ઉદય છે. ઉદય કોનો? એટલે એમાં એનો શું દોષ વિચારવાનો? આવું જો હિસાબ કરીએ તો બીજ ના પડે. બીજ ના પડે એટલે મુક્તિ થાય. એટલે મુક્તિ થાય નહીં.